હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મેંગો મસ્તી. મેંગો મસ્તી બનાવવા માટે મેં પાકી કેસર કેરી 2 નંગ લીધી છે. તેને સારી રીતે ધોઈ અને તેના ટુકડા કરી અને મિક્સર જારમાં નાખી તેમાં 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. જો તમારે વધારે ગળ્યું જોતું હોય તો તમે ખાંડ છે એ પ્રમાણે ઉમેરી શકો છો. ત્યારબાદ મેં એમાં પોણો ગ્લાસ જેટલું દૂધ ઉમેરી અને તેને જ્યુસ કરી લીધું છે. પછી આપણે એક ગ્લાસમાં એ જ્યુસને ઉમેરીશું. એમાં બરફનો ટુકડો ઉમેરીશું. જો દૂધ ઠંડુ હોય તો બરફનો ટુકડો ઉમેરવાની જરૂર નથી. ત્યારબાદ એમાં તમને જે ફ્લેવરનું આઈસ્ક્રીમ ભાવતું હોય તે ફ્લેવરનું આઈસ્ક્રીમ એમાં આપણે ઉમેરીશું. એમાં તમે વેનીલા કે મેંગો આઈસ્ક્રીમ ઉમેરશો તો વધારે સારું રહેશે. તો 1 ચમચી જેટલું અહીં મેં વેનીલા આઈસ્ક્રીમ લીધું છે. ત્યારબાદ તેના ઉપર ડ્રાયફ્રૂટનો ભૂકો અથવા એના પીસ એમાં ઉમેરવાના છે અને એના પછી કેરીના પીસ થોડાક એની ઉપર ઉમેરવાના છે અને ત્યારબાદ એને આપણે સર્વ કરીશું. તો એ પીવામાં ખૂબ જ સરસ લાગે છે. આ ઉનાળાની ગરમીમાં તમે એને જરૂરથી એક વખત ટ્રાય કરજો. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઘરે આસાનીથી તમે એને બનાવી શકો છો. અત્યારના સમયમાં કેરી પુષ્કળ પ્રમાણમાં આવે છે, તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.